નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે કાલે ત્રિકોણમાં એક અગત્યનો કે જે વેરી આઈએમપી દાખલો જોયો. મેં તમને કીધું 90 સેન્ટીમીટર ઊંચાઈની એક છોકરી, ખ્યાલ છે ને, રકમ યાદ છે ને, એક દાખલા એક આખા વર્ગમાં એક જ દાખલો ભણાવ્યો. એનો અર્થ એવો થાય કે દાખલો વિચારો કેટલો બધો મહત્વનો છે. હું તો પ્રશ્ન 90 સેન્ટીમીટર ઊંચાઈની એક છોકરી 90 સેન્ટીમીટર ઊંચાઈની એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે. એક જો ખરેખર તમને આકૃતિ દોરાઈ દો એટલે તમને યાદ રહી જાય. બહુ કામનો દાખલો છે, પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. આ વખતે પૂછાવો જોઈએ, ન પૂછવાનો, પણ તમારી વખતમાં પૂછાશે એવી શક્યતા વધારે છે. કે એક 90 સેન્ટીમીટર ઊંચાઈની એક છોકરી એક શિરોલંબ વીજળીનો થાંભલો છે ને તળિયેથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય, વીજળીનો ગોળો જમીનના સમતલથી એટલે થાંભલા ઉપર ગોળો હશે, ગોળો એટલે મેં તમને કીધું બલ્બ, એટલે કે વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય. એનો અર્થ શું કીધું મેં તમને કે વીજળીના થાંભલાની ઊંચાઈ 3.6 મીટર એટલે 360 સેન્ટીમીટર. બરાબર છે. એક છોકરી વીજળીના થાંભલાથી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે. 90 સેન્ટીમીટર ઊંચાઈની છોકરી છે. તો આપણે આ સીડી દોરી નાખી. છોકરીની ઊંચાઈ 90 સેન્ટીમીટર. પછી અહીં ત્રિકોણ દોરી નાખો. બરાબર છે. આ સીડી છોકરીની ઊંચાઈ, આ છોકરીની ઊંચાઈ દીધી આપણને 90 સેન્ટીમીટર. અહીંયા ઈ નામ આપી દીધું. બરાબર છે. પછી છોકરી વીજળીના થાંભલાથી આપણે જોયું તો 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે. એટલે કે 1 સેકન્ડમાં 1.2 મીટર અંતર કાપે. તો 4 સેકન્ડ પછી છેલ્લે હું કીધું તો આપણે 4 સેકન્ડ પછી છોકરીના પડછાયાની લંબાઈ કેટલી, એટલે કે આપણે c શોધવાનું છે. 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ કેટલી, એટલે કે છોકરી 4 સેકન્ડ પછી ક્યાં હોય, તો કે આપણે આકૃતિ દોરી. છોકરી 4 સેકન્ડ પહેલા વીજળીના થાંભલા નજીક હતી એકદમ, બરાબર છે. 4 સેકન્ડ પછી અહીંયા પહોંચી તો ત્યારે છોકરીના પડછાયાની લંબાઈ એટલે c આપણે શોધવાનું છે. બરાબર છે. તો એટલું 4 સેકન્ડમાં એટલું અંતર કાપ્યું. તો અંતર આપ્યું છે આપણને કે છોકરી 1.2 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી થાંભલાથી દૂર જઈ રહી છે. એટલે કે 1 સેકન્ડમાં 1.2 મીટર અંતર કાપે તો 4 સેકન્ડમાં કેટલું? 1.2 ગુણ્યા 4 12 એટલે 4.8 મીટર થાય. એટલે કે 480 સેન્ટીમીટર. હવે આપણે આ બે ત્રિકોણ વચ્ચે બે ત્રિકોણ સમરૂપ બતાવ્યા. કયા બે ત્રિકોણ? એક ત્રિકોણ ABE અને બીજો ત્રિકોણ DCE. તો બેમાં હું ક્યાં ખૂણો હતો? આમાં A અને આમાં C બે એકરૂપ થાય. પછી ABE નો E અને DCE નો E બેમાં E એક જ ખૂણો એકરૂપ થયો. એટલે કુકુ શરતના આધારે બંને ત્રિકોણો સમરૂપ થઈ જાય. એટલે બાકીના આખા ત્રિકોણનો B અને આ DCE નો D બે એકરૂપ થઈ જાય. એટલે આપણે લખ્યું તો ત્રિકોણ BAE સમરૂપ. જો ત્રિકોણ BAE સમરૂપ, કારણ કે આ B ને એકરૂપ D, A ને એકરૂપ C અને E ને એકરૂપ E આવશે DCE. આ લખ્યું તો આખો ત્રિકોણ BAE અને એટલો DCE, કારણ કે A ને એકરૂપ C આવ્યો તો એને એકરૂપ C. હા, પછી BAE નો E અને DCE નો E બે માં એકરૂપ આવશે. હા, અને બાકીના ઓટોમેટિક P ને D બે એકરૂપ થઈ જાય. કઈ શરતના આધારે? તો આપણે લખ્યું કૌંસમાં કુકુ સમરૂપતા એટલે કુકુ શરતને આધારે. હવે પછી જો તો આપણે આ C શોધવાનું છે. એટલે C આવે એટલે લઈએ તો હું કીધું આપણે જો તો BA ના છેદમાં, બરાબર ને, B એટલે થાંભલાની ઊંચાઈ, બરાબર છે, BA ના છેદમાં DC. જો તો આ AB ના છેદમાં DC એટલે આવશે બરાબર. શું આવશે તો AE ના છેદમાં બરાબર આ AE ના છેદમાં CE. જો તો આપણે પડશે બે ત્રિકોણો સમરૂપ હોય તો આપણે ભણ્યા હતા બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુનું માપ સમપ્રમાણમાં હોય. એટલે કે BA ના છેદમાં DC બરાબર AE ના છેદમાં C
હવે આગળ b ના છેદમાં d પણ થાય. જો તો b e ના છેદમાં d પણ b d નથી આપેલા નથી શોધો એટલે ઈ આપણે ગુણોત્તર લખતા નથી. તો b એટલે જો તો 360 સેન્ટીમીટર ના છેદમાં d એટલે 90 સેન્ટીમીટર. આનો સાદુરૂપ આપણે ભણ્યા હતા. a એટલે આખું 480 વત્તા ac વત્તા c થાય તો 480 વત્તા c અને છેદમાં c. જો તો 90 ચોકા 90 એકા અને 90 ચોકા c ને હવે ગુણો પર 4 ce બરાબર 480 વત્તા ce. હવે એક c ને આવલ લો 4 c માંથી c જાય તો કેટલા 3c બરાબર 480. તેથી c બરાબર 480 ના છેદમાં 3 લઈ લો તો 3 એકા 3 160 સેન્ટીમીટર. તો કોઈ પણ દાખલો હોય તો આપણને આવડવો જોઈએ. તો યા છેલ્લા વિડિયો લેક્ચરમાં એક 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી છોકરી વીજળીના થાંભલાથી 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો 3.6 મીટર ઊંચાઈ પર હોય એટલે કે વીજળીનો ગોળો થાંભલા ઉપર હોય એટલે 3.6 મીટર વીજળીનો ગોળો ઊંચાઈ પર હોય એટલે વીજળીના થાંભલાની ઊંચાઈ 3.6 મીટર એટલે 360 સેન્ટીમીટર. તો આપણે ઈ છોકરીના પડસેની લંબાઈ શોધવાની કીધી 4 સેકન્ડ પછી. આ રીતે તમે આકૃતિ નાખો. બે ત્રિકોણ સમરૂપ બતાવી દો બરાબર ને. આમાં બે ત્રિકોણો BAE અને DCE માં આ E અને C ને એકરૂપ E બે માં એકરૂપ એટલે કુકુશરતના તર બે ત્રિકોણ એકરૂપ બતાવી દો અને બરાબર છે એટલે કુકુશરતના તર બે ત્રિકોણ સમરૂપ થઈ જાય એટલે આ BA ના છેદમાં DC બરાબર A ના છેદમાં C કિંમત મૂકી દો સાદુરૂપ આપી દો તો C મળી જાય આપણને 160 સેન્ટીમીટર એટલે 1.6 મીટર. તો કોઈ પણ દાખલો હોય તો આપણને આવડવો જોઈએ. હવે આપણને અહીંયા બીજો દાખલો થોડોક અલગ પ્રકારનો દાખલો છે પણ બહુ સરળ દાખલો છે. નાનો દાખલો છે. એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ છે અને જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. જો તો એક 6 મીટર ઊંચો વાંસ છે. જો આ માની લો એ બી 6 મીટર ઊંચો વાંસ છે એનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. આ 6 મીટર અને આ 4 મીટર. હવે વાંસ તો જમીન સાથે 90 ખૂણે જ હોય. જો તો આ AB શું છે AB આ થોડીક આકૃતિમાં બે સમાન થઈ ગયું છે. ફરી વખત દોરું છું. જો તો આ AB 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ છે. શિરોલંબ એટલે જમીન સાથે 90 ખૂણો બનાવે એ રીતે બરાબર ને. આ 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. જો તો આનો 4 મીટર લાંબો છે બરાબર છે. એ જોડી દો કર્ણ બને નાખો એટલે કાટકોણ ત્રિકોણ બની ગયો. જો તો આપણે એવું કીધું 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. તો આ AB 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ છે એનો જમીન પર પડતો પડછાયો AC ઈ 4 મીટર છે બરાબર છે. જો તો આપણે દોરી આકૃતિ એમાં શું છે AB શિરોલંબ વાંસની ઊંચાઈ અને AC જમીન પર પડતો પડછાયો 4 મીટર છે બરાબર છે. હવે પછી આગળ જો એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારો છે. જો તો અહીંયા બાજુમાં એક મિનારો છે માની લો આ PQ એક મિનારો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. જો તો આ મિનારાની પડછાયો લાંબો છે એટલે આપણને ખબર છે પડછાયા કરતા મૂળ વસ્તુની ઊંચાઈ વધારે છે. જો અહીંયા શિરોલંબ વાંસ માટે શિરોલંબ વાંસની ઊંચાઈ 6 મીટર અને એનો પડછાયો 4 મીટર. તો અહીંયા એક મિનારાનો પડછાયો 28 મીટર. મિનારો પણ આપણે ખબર છે જમીન સાથે શિરોલંબ જ હોય. જમીન સાથે 90 ખૂણો બનાવતા 90 ખૂણો લઈ લીધો. મિનારાનો પડછાયો થશે 28 મીટર લાંબો અને આ તો આપણને મિનારાની ઊંચાઈ શોધવાની
કીધા. જો જેમ અહીંયા શિરોનો વાંસ એટલે જમીન સાથે 90 નો ખૂણો બનાવે એ રીતે વાંસ ઊભો છે. એની 6 મીટર ઊંચાઈ છે, પડછાઈની લંબાઈ ઓછી છે. તો અહીંયા એક મિનારાનો પડછાયો 28 મીટર આપી દીધો. તો મિનારાની ઊંચાઈ તો પડછાયા કરતા એની ઊંચાઈ વધારે છે. તો અહીંયા પડછાયા કરતા ઊંચાઈ મૂળ વસ્તુની ઊંચાઈ વધારે છે. તો અહીંયા મિનારો છે એની ઊંચાઈ એના પડછાયો 28 મીટર લાંબો આપી દીધો. તો એની મિનારાની મૂળ ઊંચાઈ એની કરતા વધારે મળશે. તો અહીંયા કરીને લખી નાખો. અહીં A B એક 6 મીટર ઊંચા શિરોડોમ વાંસની ઊંચાઈ AB બરાબર લઈ લો 6 મીટર. વાંસની ઊંચાઈ AC જો તો AB વાંસની ઊંચાઈ AC શું છે? AC બરાબર 4 મીટર. વાંસના પડછાયાની લંબાઈ. એ જ રીતે PQ બોલો. PQ આપણે શોધવાનું. PQ ને પહેલા એક કામ કરો. પહેલા PR લઈ લો. PR શું છે? તો એક મિનારના પડછાયાની લંબાઈ. PR બરાબર 28 મીટર. મિનારાના તો મિનારાના પડછાયાની લંબાઈ બરાબર કેટલા? 28 મીટર. પછી PQ આપણે શોધવાના છે. બરાબર ને? PQ આપણે શોધવાના છે. PQ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું છે? મિનારાની ઊંચાઈ. જો તો બરાબર છે. હવે આપણે બે ત્રિકોણ લઈ લો. ત્રિકોણ BAC અને ત્રિકોણ QPR માં જો તો ત્રિકોણ BAC જોઈ લો. પહેલા ત્રિકોણ હોય તો BAC જો ત્રિકોણ BAC અને બીજો કયો ત્રિકોણ છે? આ ત્રિકોણ BAC અને ત્રિકોણ QPR માં જો તો આ બે ત્રિકોણમાં ખૂણા આપણે એકરૂપ બતાવવા છે. જો તો બાજુના માપ તો સમપ્રમાણમાં બધા નથી આપણે નહીં બતાવી શકીએ, પણ ફુકુ શરતના આધારે જેમ આગળના દાખલામાં આપણે ફુકુ શરતના આધારે બંને ત્રિકોણો સમરૂપ બતાવ્યા એમ આમાં પણ એક ફુકુ શરતના આધારે લઈ લો. A બરાબર P ખૂણો A બરાબર P. આ ખૂણો A બરાબર P બી એકરૂપ થાય. શા માટે? કારણ કે એક 6 મીટર ઊંચા શિરોડોમ વાંસની શિરોડોમ છે એટલે જમીન સાથે 90 ને ખૂણા છે. તો એ રીતે મિનારો પણ જમીન સાથે 90 ને ખૂણા જ હોય. આપણે ખબર છે કોઈ પણ મકાન હોય એ જમીન સાથે 90 ને ખૂણે હોય. વાંસ તો થોડો કે ત્રાસો હોઈ શકે. એટલા માટે જો શબ્દ વાપર્યો એક 6 મીટર ઊંચા શિરોડોમ એટલે જમીન સાથે 90 નો ખૂણો બનાવે એ રીતે વાંસ ઊભો છે. ઘણી વખત વાંસ ત્રાસો હોય તો જમીન સાથે 90 નો ખૂણો ન પણ બનાવે. એટલા માટે શબ્દ વાપર્યો છે એમાં શિરોડોમ વાંસ. પણ મિનારામાં એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. મિનારા માટે ન કહેવું પડે કે શિરોડોમ છે. મિનારો છે એ શિરોડોમ જ હોય. કોઈ પણ મકાન હોય, ટાવર હોય, એ બધા શિરોડોમ જ હોય. બરાબર છે? એટલે વૃક્ષ માટે કેવું પડે કારણ કે વૃક્ષ ત્રાસો પણ હોઈ શકે. એટલે મિનારો જમીન પર 90 નો ખૂણો બનાવે એટલે A બરાબર P. પછી B બરાબર Q પણ થશે. જો અહીંયા શા માટે એ સમાન? તો કે બે કાટખૂણા છે. પછી B બરાબર Q. જો B બરાબર Q. આ B બરાબર Q શા માટે? તો કે એક જ સમયે બનતા ખૂણા છે. જો એક જ સમયે જો કીધું છે આપણે. જો હું કીધું રકમ બરાબર વાંચો. એક 6 મીટર ઊંચા શિરોડોમ વાંસનો જમીન પર પડતો પડછાયો 6 મીટર ઊંચો શિરોડોમ વાંસ છે. જમીન પર પડતો પડછાયો 4 મીટર છે. પછી હું કીધું જો એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. એ જ સમયે મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. એટલે એક જ સમયે યાદ રાખો, એક જ સમયે જે ખૂણા બને છે. કારણ કે આ 6 મીટર ઊંચો વાંસ છે, અહીંયા એક મિનારો ઊંચો છે. એક જ સમયે બેના ઉપરના ખૂણા સમાન થાય. જો ધ્યાન રાખો. આ ખૂણા આની વિશે ન કહી શકાય C ની R વિશે, પણ એક જ સમયે આ બે ખૂણા સમાન થઈ જાય. B બરાબર Q. એક જ સમયે બનતા ખૂણા. તો B બરાબર Q થઈ ગયું સમાન.
આ b આ a બરાબર p તો તમને ખબર હતી કે ભાઈ વાંસ જમીનને શિરોલંબ છે એટલે 90 નો કોણ ઊભો છે. મિનારો તો હંમેશા જમીન સાથે 90 નો કોણ જ હોય એટલે આ બે a અને p તો બે કાટખૂણા થઈ આપણે ખ્યાલ છે. પણ b બરાબર q શા માટે લખ્યું? કારણ કે જો કીધું એ જ વખતે મિનારાનો પડછાયો જે સમયે આપણે વાંસનો પડછાયો 4 મીટર થાય છે એ સમયે મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. એટલે આ b બરાબર q એક જ સમયે બનતા બે ખૂણા છે. તો એક જ સમયે બનતા ખૂણા એટલે બે એકરૂપ થાય. તો એ રીતે c એકરૂપ આરા થઈ ગયું ને એકરૂપ p b અને q બે એક જ સમયે બનતા ખૂણા છે. ઉપરથી સૂર્યપ્રકાશ પડતો હોય એટલે એનો પડછાયો છે એ જે કહે છે પણ એ ખૂણો એક જ સમાન બનશે. કારણ કે સૂર્ય દ્વારા બનતો ખૂણો 6 p બરાબર છે. તો ઉપરથી જોશો તો ખૂણો બેનો પડછાયો પ્રમાણમાં જ હશે. બરાબર છે. અહીંયા 6 મીટર તો 4 મીટર થયું તો 28 મીટર છે. તો અહીંની કરતા બાજુમાં મિનારીની ઊંચાઈ વધારે છે. બેનો પડછાયો પ્રમાણમાં હરખો જ હશે. પડછાયો પ્રમાણમાં હરખો તો એટલા ખૂણા પણ સમાન થાય એટલે b બરાબર q. તો c બરાબર r થઈ જાય ઓટોમેટિક. તો તેથી લખો તેથી ત્રિકોણ હું છું BAC અથવા BAC સમરૂપ. જો તો b ને એકરૂપ આમાં કોણ આવશે? q. b ને એકરૂપ q, a ને એકરૂપ કોણ આવશે? p. આપણે કોણ છે ફૂફુ શરતના આધારે b અને q બે એકરૂપ હોય એક જ સમયે બનતા ખૂણા છે. પછી a અને p બે સમાન થાય 90 નો તો ઓટોમેટિક c અને r બે સમાન થઈ જાય. c ને એકરૂપ r કૌંસમાં ફૂફુ શરત. હાલો હવે આપણે જો તો વાંસની ઊંચાઈ આપી દીધી, મિનારાની ઊંચાઈ શોધવાની છે. વાંસનો પડછાયો આપી દીધો અને મિનારાનો પડછાયો પણ આપી દીધો. તો લઈ લો આ ગુણોત્તર AB ના છેદમાં તેથી BA ના છેદમાં QP. જો તો BA ના છેદમાં QP બરાબર AC ના છેદમાં PR. એ ગુણોત્તર લઈ લો AC ના છેદમાં PR બરાબર આ પણ ગુણોત્તર આવશે BC ના છેદમાં QR. BC ના છેદમાં QR. જો તો પહેલું ચલો BC ના છેદમાં QR. પણ BC ને QR નથી આપેલા કે નથી શોધવાના એટલે આપણે ગુણોત્તર લખતા નથી. આપણે ખબર છે બે ત્રિકોણો સમરૂપ હોય ગમે શરતના આધારે ફૂફુ શરતના આધારે હોય કે ફૂફુ શરતના આધારે હોય કે બા શરતના આધારે હોય કે ખૂણો બાજુ શરતના આધારે હોય. તો આ BA ના છેદમાં QP બરાબર AC ના છેદમાં PR બરાબર BC ના છેદમાં QR. પછી જે ગુણોત્તરની જરૂર હોય પ્રમાણે આપણે ખબર પડી કે આ બે ગુણોત્તર બરાબર આ બે ગુણોત્તર આ BC ના છેદમાં QR. જો તો BC ના છેદમાં QR એમાં કાઈ BC ને QR નથી આપેલા કે નથી શોધવાનું. હાલો મૂકી દો કિંમત b એટલે કેટલા 6 મીટર ના છેદમાં QP આપણે શોધવાના છે બરાબર AC ના છેદમાં PR 4 ના છેદમાં 28. જો તો હવે સાદુરૂપ આપી દો તો સીધા આપણને QP મળી જાય. QP કયો કે PQ બે સમાન થાય ને. QP કયો કે PQ કયો. જો તો સીધું જ 4 1 અને 4 7 7 42 થઈ જાય. વળી બરાબર તો કે PQ બરાબર જોઈ લો 4 1 4 અને 4 7 28 742 શું આવશે એકમ મીટર. તો આપણે 42 મીટર શું મળી ગયો મિનારાની ઊંચાઈ. જો બહુ મહત્વનો દાખલો છે આ પણ વેરી આઈટી દાખલો છે આ. અને બરોબર તમે ખ્યાલમાં રાખજો. હું આપી દીધું પહેલા ફરી વખત જોઈ લો બહુ મજાનો દાખલો છે. બે અલગ અલગ વસ્તુના ઊંચાઈ અને એના પડછાયાની વાત આમાં કરી છે. જો તો એક 6 મીટર ઊંચા છરનો વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. 6 મીટર ઊંચાઈ વાંસની હોય તેનો પડછાયો એક સમયે 4 મીટર મળે છે. તો એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો હોય તો એના મિનારાની ઊંચાઈ કેટલી? તો અહીં કરીને જો પહેલા લખી નાખ્યું કે એ બે આટલું તો એ બી તો કે વાંસની ઊંચાઈ 6 મીટર, AC 4 મીટર, વાંસના પડછાયાની લંબાઈ PR 28 મીટર, તો મિનારાના પડછાયાની લંબાઈ, પછી PQ મિનારાની ઊંચાઈ. બરાબર છે. પછી બે ત્રિકોણો સમરૂપ બતાવવાના છે આપણે. બરાબર ને. સમરૂપ બતાવશું તો જ આપણે અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં આપણે કહો છે બે સમરૂપ ત્રિકોણો હોય તો જ એના અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં આપણે બતાવી શકીએ. એટલે આપણે શું કર્યું અહીંયા A ને P બે એકરૂપ બતાવ્યું કાટખૂણા છે. પછી આ B અને Q બે સમાન છે. શું કરવા? તો કે એક જ સમયે
બે અલગ અલગ એક વાંસ છે ને એક મિનારો છે એક જ સમયે એના જે ઉપરના ખૂણા છે એ સમાન બને, કારણ કે એનો પડછાયાનું પ્રમાણ સરખું છે એટલે એક જ સમયે બનતા ખૂણા થશે B ને Q. તો એ જ રીતે C ને R પણ ઓટોમેટિક સમાન થઈ જાય. એટલે ખૂબ શરતના આધારે બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા. એટલે આ બાજુનું છેદમાં આ બાજુ બરાબર આ બાજુનું છેદમાં આ બાજુ. એટલે BA ના છેદમાં 2P બરાબર AC ના છેદમાં PR બરાબર BC ના છેદમાં QR લખી શકાય, પણ એની નથી BC કે QR આપેલા નથી શોધવાના એટલે આપણે લખ્યા નહીં. અને સાદું કાઢી દીધું તો આપણે PQ એટલે કે મિનારની ઊંચાઈ મળી ગઈ 42 મીટર. જો મેં તમને કીધું હતું કે અહીંયા વાંસની ઊંચાઈ કરતાં એના પડછાયાની લંબાઈ ઓછી છે, અહીંયા મિનારના પડછાયાની લંબાઈ 28 મીટર આપી હતી, તો મિનારની ઊંચાઈની કરતાં વધારે મળી વધારે જોવો તો 42 મીટર. નીચે લખી નાખો આમાં મિનારાની ઊંચાઈ 42 મીટર મળે. તો આ રીતે આ બહુ અગત્યનો દાખલો છે, એટલે થોડોક આમાં તમે કાળજી રાખજો. બીજો આગળ દાખલામાં જોઈએ આપણે બીજો. આકૃતિમાં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. જો તો આકૃતિ એક આપણે આપેલી છે, એમાં સમરૂપ શું આપ્યું? ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA છે, બરાબર છે. ખૂણો BOC બરાબર 125 અને ખૂણો CDO બરાબર 70 આવશે. તો ખૂણો BOC ખૂણો BCO અને ખૂણો OAB શોધો. જો બહુ મજાનો દાખલો છે. આપણે આકૃતિ આપેલી છે, આમાં આકૃતિ તમને દોરીને બતાવી દઉં છું. આકૃતિમાં આપણે આ બે સમાંતર રેખાઓ આપી દીધી છે A B C D બરાબર છે. O અહીંયા દીધા આપણને O આ 70 અંશનો ખૂણો, આ 125 અંશનો ખૂણો, બરાબર છે. તો આપણે ક્યાં ક્યાં ખૂણા શોધવાનું કીધા? જો તો આકૃતિમાં ત્રિકોણ ODC, અહીં જો ODC સમરૂપ ત્રિકોણ OBA આ બે ત્રિકોણો સમરૂપ છે. આ બે ત્રિકોણો સમરૂપ છે એનો અર્થ શું થાય? જો તો આ બે ત્રિકોણો સમરૂપ છે, બરાબર છે. એટલે આપણે ખબર છે નાનું ખૂણો એકરૂપ થશે ને, એટલે શું થાય? તો O ને OB એકરૂપ થાય. આ બે એકરૂપ થઈ જાય. પછી D ને, કારણ કે બે ત્રિકોણો સમરૂપ હોય છે તમે જાણો છો, બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કોને કહેવાય? તો કે એના અનુરૂપ ખૂણો એકરૂપ થાય. જો અહીંયા આપણે કીધું કે આ બે ત્રિકોણો સમરૂપ છે, તો તરત તમે કહેશો કે અનુરૂપ ખૂણો એકરૂપ થાય. O ને O એકરૂપ થાય, પછી D ને B એકરૂપ થાય. D થાય ને એટલો જ B થાય. જો D થાય એટલો જ B થાય, બરાબર. પછી C થાય એટલો જ A થાય. આ C થાય ને એટલો જ A થાય. એટલે જો અહીંયા યુગ્મ કોણ બને, અહીંયા 70 હશે. C થાય એટલો જ A થાય. એનો અર્થ એવો થાય કે આ BC ને AB સમાંતર છે. ભલે આપણે રકમમાં કીધું નથી કે ભાઈ BC ને AB સમાંતર છે, પણ આકૃતિના આધારે ખબર પડી જાય આપણે બે સમાંતર છે, BC સમાંતર AB. પણ સીધો આપણે આકૃતિના આધારે એમ કહી ન શકીએ સમાંતર છે, પણ આ બે ત્રિકોણો સમરૂપ છે. એમાં O ને OB એકરૂપ છે, D ને B એકરૂપ અને C ને A એકરૂપ. એના આધારે કહી શકાય કે Z બને એટલે C ને એકરૂપ,
DCO એટલે આ ખૂણો શોધવાનો છે અને OAB આપણે આ ખૂણો શોધવાનો છે. હવે જો પહેલા એક કામ કરો, આ ખૂણો આપણને આપી દીધો તો આ દીધો તો આ મળી જાય તો કારણ કે ચોકડી છે અહીંયા તો ખૂણો COD વત્તા ખૂણો COB બરાબર શું થાય જો આપણે તો આવડે છે તો હું લખતો નથી અહીં કે તમે લખજો અહીં ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OB આપેલ છે. ખૂણો BOC બરાબર 125, ખૂણો CDO બરાબર 70 અંશ, પછી ખૂણો DOC બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, ખૂણો DCO બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન અને ખૂણો OAB બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. એ બધું લખજો તમે પહેલા અહીં કરીને જે આપેલું છે હું લખતો નથી પણ હું તમને સીધું કહું છું ખૂણો COD જો તો વત્તા જો તો ખૂણો COD વત્તા ખૂણો COB બરાબર 180 અંશ. જો તો અહીં આપણે ખ્યાલ છે ખૂણો COD વત્તા ખૂણો COB બરાબર 180 અંશ. ક્યાં નિયમ પ્રમાણે બંને પૂરક છે? કયો? રેખીય જોડના ખૂણા. આ બે રેખીય જોડના ખૂણા છે ખૂણો COD અને ખૂણો COB. તો લઈ લો ખૂણો COD પણ COB જો તો ખૂણો COB બરાબર આપણે આપી દીધા કેટલા 125 બરાબર 180 કારણ કે COD આપણે શોધવાનું છે પણ COB તો આપણે આપેલા છે 125 તેથી ખૂણો COD બરાબર લઈ લો 180 માંથી 125 બાદ કરો 180 માંથી તમે 120 બાદ કરો તો 60 ને પાછા વધારાના 5 બાદ કરો તો 55 જો તો COB મળી ગયા COD મળી ગયા 55 આ 55 મળી ગયા. હવે પછી બીજી રીતે બે રીતે ગણી શકાય. પછી જો આ 55 મળી ગયા આ 70 તો ત્રિકોણ DOC માં આ 55 આ 70 તો આપણે મળી જાય આ 55 આ ત્રિકોણ બની ગયો DOC આ 55 આ 70 બેનો સરવાળો કરીને 180 માંથી બાદ કરો તો C મળી જાય. બીજી રીતે પણ મળી જાય આપણને. બીજી કઈ રીતે મળશે? બીજી રીતે સીધી રીતે નહીં મળી રીતે જવું પડશે આપણે. જો લઈ લો ત્રિકોણ DOC માં ત્રિકોણ DOC માં બરાબર છે ત્રિકોણ DOC માં લઈ લો ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C બરાબર 180. જો તો ત્રિકોણ DOC માં ખૂણો D વત્તા ખૂણો O વત્તા ખૂણો C બરાબર 180. ખૂણો D તો આપણે આપેલો છે કેટલો જો તો 70 અંશ. ખૂણો O એટલે કોણ COD કે DOC જે કે જો મળી ગયો O એટલે વચ્ચેનો ખૂણો કેટલો મળ્યો આપણને O 55 વત્તા ખૂણો C બરાબર 180. આ બેનો સરવાળો કરી નાખો કેટલો થાય જો તો 70 ને 55 5 5 ને 7 12 વત્તા ખૂણો C બરાબર 180. તો શું થાય ખૂણો C બરાબર કયો? ખૂણો C તમારે શોધો તો 180 માંથી 125 બાદ કરો તો કેટલો મળશે? 55 મળશે. જો તો 55 ને 55 110 આ 55 તો આ 55 થાય 55 ને 55 110 ને 70 180 થઈ ગયા એટલે ખૂણો C બરાબર કેટલા મળશે? 180 માઈનસ 55 180 માઈનસ 125 એટલે કેટલા મળશે? 55 અંશ. તો આપણે ખૂણો C પણ મળી ગયો. હવે ખૂણો C મળી ગયો. ખૂણો C એટલે કયો? એ ખૂણો DCO ખૂણો C એટલે વચ્ચેનો ખૂણો DCO કયો કે ખૂણો C કયો બે ભૂત થાય એને તેથી ખૂણો DCO બરાબર 55 લખી નાખ્યું. હવે આપણે ખૂણો OAB શોધવાનો છે. OAB આપણે આ ખૂણો શોધવાનો છે. તો ખૂણો A બરાબર શું થાય? આમાં જો સમરૂપ ત્રિકોણમાં A બરાબર ખૂણો A બરાબર ખૂણો C એટલે આ C થશે એટલો જ આપણે A થશે. જો તો લખો અહીં ત્રિકોણ ODC સમરૂપ. જો તો ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ OBA. જો તો ત્રિકોણ ODC સમરૂપ ત્રિકોણ શું આપ્યું? OBA. આ બે ત્રિકોણ સમરૂપ આપ્યા આપણને આપેલ છે તો એના દ્વારા આપણે જો તો C મળશે એટલો જ A મળશે ને. તો આમાં C મળશે સોરી અહીંયા લઈ લો અહીંયા જેટલો C મળશે એટલો જ આપણે A મળશે. તેથી ખૂણો લઈ લો તેથી ખૂણો DCO બરાબર ખૂણો DCO એટલે કે C જેટલો
DCO બરાબર 55 મૂકી દો તો OAB કેટલો 55 તેથી ખૂણો OAB બરાબર 55 લ્યો આવ સરળ દાખલો આવા દાખલા આપણે 9મા ધોરણમાં પણ ભણ્યા આ દાખલો તમે તમારી જાતે આકૃતિ પરથી પણ સીધો ગણી શકો કઈ રીતે જોઈ લો આ આપણે જો બે આ રીતે સમાંતર રેખા છે પણ આમ આકૃતિમાં સમાંતર રેખા કે આપણને સમાંતર કીધી નથી પણ સમાંતર આપણે આ બે ત્રિકોણ જે સમરૂપ આપ્યા છે એના સમાંતર આપણે સાબિત કરી શકીએ આ DC નો આપ્યો ખૂણો COB 125 નો આપ્યો તો એક ખૂણો આ કીધો DOC એટલે આ ખૂણો એક ખૂણો DCO એટલે કે આ ખૂણો અને એક ખૂણો OAB એટલે 1 2 અને 3 ખૂણા શોધવાનું કીધા તો પહેલો ખૂણો આપણે કઈ રીતે શોધવો જો કે આ બે રેખિક જોડના ખૂણા એટલે કે COD અને COB રેખિક જોડના ખૂણા લખ્યું હવે એમાં COD શોધવાનું છે COB બરાબર 125 આવી દીધું બરાબર 180 180 માંથી 125 બાદ કરો તો આપણે આ ખૂણો C આપણને ખૂણો COD 55 મળી ગયો હવે આ 55 મળી ગયો O અને D આપી દો 70 તો C આપણને મળી જાય કારણ કે ત્રિકોણ DOC ના ત્રણેય ખૂણાનો સરવાળો 180 આપણને એમાં આ મળી ગયો O તો 55 અને 70 નો સરવાળો કરો 180 માંથી બાદ કરો તો બાકીનો ખૂણો C મળી ગયો પછી જો તો અહીંયા બે ત્રિકોણ સમરૂપ આપ્યા તો C ની એ બે એકરૂપ થાય C થાય એટલો જ A થાય એટલે કે ખૂણો DCO બરાબર ખૂણો OAB DCO મળ્યો 55 તો OAB પણ કેટલો મળી જાય 55 ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ જો આજના વિડિયો લેક્ચરમાં એક મેં તમને પહેલો દાખલો પુનરાવર્તન કરાવવા પહેલા આગળ કે જે 90 સેન્ટીમીટર ઊંચાઈ વાળી છોકરી વાળો અને પહેલાનો દાખલો વાંસ વાળો એક ગણાવો મિનારાની ઊંચાઈ શોધવાનો અને આ દાખલો આપણે આકૃતિ આપેલી છે બે ખૂણા આપેલા છે તો બાકીના 1 2 અને 3 ખૂણા શોધવાના છે કઈ રીતે શોધવા ખબર પડી ગઈ વિદ્યાર્થી આવા દાખલા આપણે 9મા ધોરણમાં પણ જોયા 125 નો તો આ બે રેખિક જોડના ખૂણા જો સીધી લીટી પર આવેલા ખૂણા છે દેખાય છે તમને આ બે રેખિક જોડના ખૂણા તો આ 180 માંથી 125 બાદ કરો તો O મળી ગયો 55 DC છે અને O 55 તો C પણ આપણને મળી ગયો 55 પછી અહીં બે ત્રિકોણ સમરૂપ આપ્યા C થાય એટલો જ A થાય તો C 55 તો A 55 ક્યાં આપણે લખ્યું શા માટે તો બે ત્રિકોણ સમરૂપ છે એટલે એના અનુરૂપ પણ એકરૂપ થાય C થાય એટલો જ A થાય તો C એટલે કે DCO 55 તો A એટલે OAB કેટલો 55 તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં જે આપણે બે દાખલા ભણ્યા એ ખૂબ મહત્વના છે તમે કાળજીથી ગણજો આ ચેપ્ટર એટલે કે ત્રિકોણમાંથી એક 4 માર્કનો